ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। વડનગર તાલુકા પંચાયત મીટિંગ હોલ ખાતે સરપંચ એસોસિએશનનો કાર્યક્રમ યોજાયો। વડનગર તાલુકા પંચાયત મીટિંગ હોલ ખાતે સરપંચ એસોસિએશનનો કાર્યક્રમ યોજાયો હતો। તેમાં વડનગર મામલતદાર એનબી રાઠોડ તથા તાલુકા વિકાસ અધિકારી કેતન પ્રજાપતિ સહિત મહેમાન હાજર રહ્યા હતા। તેમાં વડનગર મામલતદાર રાઠોડ નવનિયુક્ત સરપંચ પદે બિરાજમાન થયા હતા। તેમણે શુભેચ્છા પાઠવી હતી અને ગામનો વિકાસ માટે પ્રજાજનો સાથે રહીને વિકાસ કરવો તેવી વાત કરી। પ્રજાજનો સાથે વ્યવહાર એવો રાખજો કે ગુસ્સો ક્રોધ પર કાબુ રાખીને કામ કરશો। સરકારના જે લાભો હોય તે પણ શાંતિપૂર્વક રહીને પ્રજાજનોને લાભો અપાવશો। ટીડીઓ કેતન પ્રજાપતિ ગામના વિકાસ માટે રોડ રસ્તા વિશે વાત કરી હતી અને આમ જોવા જઈએ તો શ્રાવણ માસના પવિત્ર દિવસે જ સરપંચ એસોસિએશનનો કાર્યક્રમ થયો। તેમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેયનો સમન્વય થયો, એટલે કે સરપંચ તલાટી વિકાસ અધિકારીએ સાથે રહીને પ્રજાજનો તથા ગામના વિકાસ માટે સરકાર તરફથી જે ગ્રાન્ટનો ઉપયોગ કરીને વડનગર તાલુકાના ગામડાઓને ગોકુળની ગામ બને તેવા વિકાસ કરવો અને એની સાથે આવાસ યોજના જેવી યોજનાઓનો લાભ મળે તેવું પણ સરપંચોએ ધ્યાન રાખી પ્રજાજનોનો લાભ અપાવો અને સાથે રહીને ગામનો વિકાસ કરવો, સ્વચ્છતા પર ભાર મૂક્યો હતો। વડનગર તાલુકાના સરપંચ એસોસિએશન પ્રમુખ પદે પ્રમુખ શીતલબેન ઠાકોરની વરણી થઈ। એસોસિએશનના સભ્યોએ એકતા સાથે કામ કરવાની તૈયારી બતાવી। કાર્યક્રમના અંતે સૌએ સાથે ભોજન લીધું હતું। નવાના જે ઉત્સાહમાં રહે એ બધા ખૂબ ખૂબ અભિનંદન। થેન્ક યુ। અને જે બિનહરીફ ચૂંટાયા છે એમને વિશેષ અભિનંદન। અને આવતાના સમયમાં જે હાલ સરપંચ ચાલુ છે એ બધા પણ બિનહરીફ ચૂંટાય, ગામનો એકતા જળવાય, ચૂંટણી વગર માહોલ પૂરો થાય એવા બધા પ્રયત્નો કરો એવું તંત્ર તો ઈચ્છતું જ કાંઈ નહીં। એ બધું તમારે જાતે સરપંચોએ મોહ છોડવો પડે, પછી સમય સમયે પોચવટા કે બીજાને આપણે જાતે આગળ કરવા પડે। અને હાલ ચાલુ સરપંચ વિચારે તું જ આ શક્ય બને તો બને નહીં, અને આ શક્ય બને તો ગામનો વિકાસ બહુ સારો થાય। 5 વર્ષ સુધી જે તમે વિકાસના જે પ્રયત્નો કરો એ પ્રયત્નોથી જ આવનારા નવા સરપંચને પ્રેરણા મળે। અને વર્ષે 5 વર્ષે સરપંચો બદલાતા રહે અને બિનહરીફ ચૂંટાય એવા તમામ સરપંચીઓ આવનાર સમયમાં પ્રયત્નો કરે એવી મારી બધાને શુભેચ્છાઓ। થેન્ક યુ। ગામમાં કંઈ પણ નાનો મોટો પ્રશ્ન હોય એની જવાબદારી નહીં, એક ભાગરૂપે એટલે કહેવાનો મતલબ કોઈ બોજ નથી, પણ સરપંચ એક વ્યવસ્થાના ભાગરૂપે આખા ગામની જવાબદારીવાળા વ્યક્તિ છે। એટલે આપણે ચૂંટણી થઈ, ચૂંટણીમાં એકબીજાના જે ચૂંટણી થાય એટલે કોઈ પણ પક્ષ હોય અથવા કોઈ પણ રાજકીય પક્ષ સિવાય બિન પક્ષો પણ સરકારી ક્ષેત્ર હોય એટલે ચૂંટણી થાય, એટલે ચૂંટણી જીત્યા પછી દરેક લોકોને આપણે એકે નજરે જોઈ અને દરેકનું આપણે કામ કરીએ। એમાં પણ સરકારની વિવિધ યોજનાઓની ગ્રાન્ટો અનેકો ગ્રાન્ટ છે, લગભગ 27 પ્રકારની ગ્રાન્ટ છે। એ ગ્રાન્ટને આપણે બીજાને ખેંચતાણ કર્યા વગર સાહેબ જોડેથી જ્ઞાન લઈએ અથવા કોઈ બીજાને અનુભવી સરપંચ હોય એના જોડેથી લઈએ કે આ કઈ ગ્રાન્ટ છે, ત્યાંની અનેકો ગ્રાન્ટ એમને ગ્રાન્ટો પાછી જતી હોય છે। એટલે એનું ધ્યાન રાખી ગામમાં ક્યાંથી ક્યાંક નાનું મોટું વધારાનું કામ આપણે કઈ રીતે કરીએ। બીજું, તલાટી તમારો મુખ્ય સ્ત્રોત છે, એટલે પેલું કેવું છે સાસુ બહુ જેવું છે તલાટી કે સરપંચ, એટલે આપણે કેવું સારા બનીએ એકબીજાના સાથે અને સારો વ્યવહાર વર્તન કરી અને નાનો મોટો કામ કોઈ પ્રસંગ એવો નહીં બને। હાલ વાત કરી પોપટથી કે ભાઈ કરવી પડે એની પણ ગ્રાન્ટ આવી જશે। એટલે એ પણ આપણે જોઈએ કે તમને મહિનો પૂરો નહીં થયો, ચૂંટણી પૂરી થઈ લગભગ 28 તારીખ કાલે પૂરું થયું, બરાબર છે। એટલે મહિનાની અંદર સમરસની ગ્રાન્ટ મળી ગઈ આપણે, બહુ સારી વાત છે આપણા માટે। બીજું આપણે વાત કરીએ કે અહીંયા આપણે સરપંચ અને તલાટી બંનેને એટલા માટે રાખ્યા છીએ અને આપણે તાલુકા વહીવટી આ ત્રણેય એવું છે કે ત્રણેય એકબીજાની સહકારથી કોઓપરેટથી આપણે કામ કરવાનું। 3 પાંખો આપણે એવી છે કે 3 પાંખો ભેગી થશે તો સારું કામ થશે અને સારો વિકાસ થશે। 3માંથી એક પણ પાંખ આમ થશે કે આમ થશે તો આપણે ક્યાંક અટવાઈ પડીશું અને પ્રશ્ન ઉભા થશે અને સોર્ટ આઉટ આપણે જ કરવા પડશે। અને ક્યાંક એવો પ્રશ્ન ઉભો થાય કે જિલ્લા લેવલે જાય તો છેવટે આપણે દોડવાનું છે ને આપણે
એટલે આપણે જોઈએ છીએ કે વડનગર સિટી અત્યારે કેટલો વિકાસ કરી રહી છે, ટુરિઝમના પ્રોજેક્ટો કેટલા આવી રહ્યા છે. માન્ય વડાપ્રધાન શ્રી આપણા એના વતી છે, એમના સીધા દેખરેખ હેઠળ વડનગર સિટીને પણ જોયું છે વાપરવાનું ખાલી તમારે, બરાબર. એટલે આજના પ્રસંગે ઉપસ્થિત આપણા મામલતદાર સાહેબ શ્રી રાઠોડ સાહેબ, જિલ્લા સંગઠનમાંથી બધાયેલા મહેશભાઈ, તાલુકા સંચાલન પ્રમુખ કિરણભાઈ, તાલુકા સદસ્ય અશ્વિનભાઈ, કોર્પોરેટર બેનશ્રી, અમારા એટીડીઓ વિસ્તારાધિકારી શ્રી, સરપંચ એસોસિએશનના પ્રમુખ મંત્રીશ્રી, ચૂંટાયેલા સરપંચશ્રીઓ, અમારા તાલુકા મંત્રી, અહીંયા ઉપસ્થિત પત્રકાર ભાઈઓ, તમામના આ પ્રસંગે આપણે તાલુકા પંચાયત ચેમ્બર્સનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને સૌપ્રથમ નવા ચૂંટાયેલા સરપંચો સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે તમારા નેતૃત્વમાં ગ્રામ પંચાયતનો ખૂબ વિકાસ થાય, આગળ વધે અને આપણું નામ રોશન થાય એવી શુભેચ્છાઓ. આપણે સૌ જાણીએ છીએ કે આપણે 35 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ. 35માંથી બહુ સારું કહેવાય કે આપણી 11 ગ્રામ પંચાયત સમરસ થઈ. એટલે પહેલા એ તમામને અભિનંદન. 11 સરપંચ અને ગ્રામ અને આ 11માંથી 3 ગ્રામ પંચાયત જે ટેકનિકલ સમરસ થઈ છે, તબડિયા, પીપળદર અને કાનપુર. આ સિવાયની 8 ગ્રામ પંચાયતને આપણે સમરસની ગ્રાન્ટ આપી દીધી છે. ખાતામાં જમા થઈ ગઈ છે, તમને જોવા મળશે, ટ્રેક્ટર લઈ લો, બરાબર. તે આપણે તલાટી મારફત આપણે પંચો મળી એમણે એમના એસોસિએશનની રચના કરી, એમના પ્રમુખ મંત્રીશ્રીની રચના કરી અને એમની આ પહેલી મિટિંગ એમને રાખી. એમાં અમને તાલુકા સ્ટાફ, મામલતદાર સાહેબ બધાને આમંત્રણ આપ્યું અને બધા સાથે મળી એક શુભેચ્છા મુલાકાત જેવું નાનો કાર્યક્રમ રાખ્યો. તમારું સ્વાગત કર્યું અને અમારા તરફથી પણ એમને જે સરકારની યોજનાઓ ચાલુ છે, સરકારના જે વિકાસના કામો ચાલુ છે એ યોજનાઓ છે એની અમે એમને માહિતગાર કર્યા અને ઝડપથી કામો પૂરા થાય, ગામે સ્વચ્છતા જળવાઈ રહે, ગામે ભાઈચારાનો ભાવના જળવાઈ રહે અને જેમ શહેરો વિકાસ કરી રહ્યા છે એમ ગામનો વિકાસ થાય એ પ્રમાણે કામ કરવા અને સરપંચ તરીકે જે ઉમદા તક મળી છે, ગામે જે નેતૃત્વ આપ્યું છે એ પ્રમાણે કામ કરવા માટે અમે એમને એક આહ્વાન કર્યું. સરપંચશ્રી એવા પ્રશ્નોની રજૂઆત, મતલબ કે જે ઘણા ગામના મોટા પ્રશ્નો હોય, વિકાસ કામો કે જે ગામઠાણની જગ્યાઓ લોકો ખેતરમાં રહેતા હોય એમના મકાનો આકારીમાં દાખલ કરવા, એવા બધા પ્રશ્નો છે. અમે આગામી સમયમાં સ્થળ મુલાકાત કરી અને એનું નિરાકરણ લાવવામાં આવશે. ડિઝાસ્ટર પ્રોબ્લેમ માટે શું સરપંચની સલાહ? ડિઝાસ્ટર માટે એવી સૂચના આપી કે ડિઝાસ્ટરમાં કોઈ પણ કામગીરી કરવી એ આપણી પહેલી પ્રાયોરિટી હોય. ક્યાંય કોઈ ગામમાં પાણી ભરાતું હોય, કોઈ રસ્તામાં પાણી ભરાતું હોય, ક્યાંય કોઈ એવું મકાન જર્જરિત હોય, પડી જાય એવું હોય, કોઈ નુકસાન થાય હોય, એ બાબતે તાત્કાલિક કામગીરી કરવા માટે અમે આહવાન કર્યું છે. એમાં કોઈ પણ પ્રકારનો વિલંબ ડિઝાસ્ટરની કામગીરીમાં છોડાવી ના લેવાય. હાલ ચોમાસું છે એટલે એ ગામના લોકોને નુકસાન ના થાય, કોઈને હાડમારી ના થાય, કાંઈ પાણી ના ભરાય, એ માટે તાત્કાલિક કામ કરવા માટે આહવાન કર્યું. હમણાં તાજેતરમાં જે ચૂંટણી થઈ એમાં નવનિયુક્ત જે સરપંચો છે એમને તો સૌપ્રથમ ધન્યવાદ આપીશ. અમારું એસોસિએશન જે ખરું એ વડનગર તાલુકાની અંદર મને એમ લાગે છે કે સારું એવું કામ કરશે અને વડનગર તાલુકાની અંદર ગામડે ગામડે જે કંઈ પણ મૂંઝવણો છે એમાં અમે સહભાગી થઈ અને નિચોડ સ્વરૂપે સારું એવું કામ કરીશું. અને વડનગર તાલુકા પક્ષથી ટીડીઓ સાહેબ અને જે તે કંઈ પણ અધિકારીઓ છે એમના તાલમેલ સાથે અમે કામ કરીશું અને ચોક્કસ વડનગર તાલુકાનું નામ રોશન કરીશું. ટીડીઓ સાહેબ માર્ગદર્શન પૂરું પાડ્યું અને આજે જે એસોસિએશનની મિટિંગ મળી છે એમાં કઈ રીતે કામ કરવું, કઈ રીતે સંગઠનથી કામ કરવું એ માટે અમે બધા ભેગા મળીને કરીએ છીએ. કદાચ જરૂર પડશે તો ટીડીઓ સાહેબની પણ માર્ગદર્શન લેશું અને કઈ રીતે કોઈ પ્રોબ્લેમ હોય પણ એ પણ અમે ભેગા થઈને સોલ્વ કરીશું. કોઈ ગામમાં કોઈ તકલીફ હશે તો આ એસોસિએશન જેવા આપણે સ્થળ પર જઈ અને એનો પણ નિકાલ કરીશું. આજરોજ વડનગર તાલુકામાં સરપંચ એસોસિએશન તરીકે મારી પસંદગી કરી છે અને તે માટે વડનગર તાલુકાના તમામ ગામોને સાથ સહકાર આપીશ અને વિકાસના દરેક કાર્યો હું કરીશ અને સરપંચનો આભાર માગું કરીશ અને એમનો દરેક પ્રશ્નોનો એમના હક્કો માટે લડવા માટે અને દરેક વિકાસના કાર્યો માટે હું મારી ફરજ પર ટીડીઓ સાહેબે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું. ટીડીઓ સાહેબે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું અને તેમની સલાહ લઈને અમે દરેક વિકાસના કામો કરીશું. આ અમારું વડનગર તાલુકા સરપંચ એસોસિએશન બનાવ્યું
એ તમામ સંગઠનના અને સાથ સહકારથી અને અમારે જે પ્રશ્નની રજૂઆત હશે પીડીઓ સાહેબ તો મામલતદાર કે ઉપલા લેવલે હશે તો અમે એક સહકારથી કામ કરીશું અને જે અધિકારોની માગણીઓ છે તમારા જે હકો છે એના માગણી માટે અમે પૂરા પ્રયત્ન કરીશું. સરપંચો ઉપર સાચા ખોટા આક્ષેપો થતા હોય છે તો એ બાબતે તમારા શું પગલાં રહેશે? આક્ષેપો થતા હોય તો અમારો યુનિયન તેઓ જે તે ગામમાં જશે અને જેને આક્ષેપ કર્યા એને મળીશું અમે મળ્યા પછી એનું નિરાકરણ કરવાનો અમે પ્રયત્ન કરીશું અને સમજાવવાનો પ્રયત્ન કરીશું.